હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હું કાતરિયા ભૂમિકા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8ના બધા જ પાઠ અને કાવ્ય પંક્તિનું એક પછી એક એમ સરસ મજાની સમજૂતી મેળવતા જઈએ છીએ અને પાર્ટ 2માં એનું સ્વાધ્યાયનું સોલ્યુશન પણ કરતા જઈએ છીએ. અને એ લેક્ચરમાં આજે આપણે પહોંચ્યા છીએ આપણો પાઠ 15, જેનું નામ છે પહેલો વહેલો નિર્ણય. તો આજે આ લેક્ચરની અંદર આપણે આ પાઠનું સંપૂર્ણ સરસ મજાની સમજૂતી જોશું, એને ભણશું અને આના પછીના નેક્સ્ટ પાઠની અંદર, આના પછીના બીજા લેક્ચરની અંદર આપણે આ જ પાઠનું સરસ મજાના સ્વાધ્યાયનું સોલ્યુશન પણ કરવાનું છે. તો આ પાઠમાં વ્યવસ્થિત ધ્યાન આપજો, જેથી આપણે સ્વાધ્યાયના સોલ્યુશનમાં તમે એના જવાબ સારી રીતે આપી શકો. તો ચાલો જોઈએ હવે આપણો સરસ મજાનો 8મા ધોરણનો જે નવા સેમેસ્ટરનો પાઠ છે, પાઠ 15, એનું નામ છે પહેલો વહેલો નિર્ણય. તો સૌથી પહેલા આપણે આ પાઠના આપણા જે લેખક છે એમના લેખક પરિચય મેળવી લઈએ. તો આપણા આ પાઠના લેખક છે ગિરીશ ગત્રાળા. જોઈએ એના વિશે શું આપણને કહેવામાં આવ્યું છે. તો ગિરીશ ગણાત્રા અમદાવાદમાં વસે છે, એટલે કે તેનો રહેણાંક ક્યાં છે? તો અમદાવાદની અંદર ત્યાં વસવાટ કરે છે, ત્યાં રહે છે. અને તેઓ વાર્તાકાર અને ગદ્યકાર તરીકે જાણીતા છે. સરસ મજાના વાર્તાના લેખક છે અને સારા એવા ગદ્યકાર તરીકે પણ આપણે તેમને ઓળખીએ છીએ. એમનું નામ ખાસ યાદ રાખજો કે ગિરીશ ગણાત્રા. ચાલો હવે એમનું સાહિત્ય જોઈએ. તો પાનખરે વસંત, ચેરી મેરી, ચમેલીની, તુલસીપત્ર અને મહેકના મહાસાગર એ તેમના જાણીતા પુસ્તકો છે. એના પછી આ વાર્તામાં એમણે શું વાત કરેલી છે? તો આ વાર્તામાં એક કિશોર, એટલે કે નાની વયનો એક છોકરો, જેનું નામ છે ગૌરાંગ, એટલે આ ગૌરાંગની વાત સુંદર રીતે આની અંદર રજૂઆત પામેલી છે. જોઈએ ગૌરાંગની શું વાત છે. તો હોસ્ટેલમાં ભણવા જતો ગૌરાંગ એ પોતાના પોકેટ મની મિત્ર વિજયને મદદને અર્થે વાપરીને માનવતાની સરવાણી વહાવે છે. કે ભાઈ, આ ગૌરાંગ તે હોસ્ટેલમાં ભણવા માટે જાય છે અને એને ઘરેથી પોકેટ મની, એટલે કે એના ખર્ચા માટેના જે કંઈ પૈસા આપવામાં આવે છે, એ પોકેટ મનીનો ઉપયોગ તે તેના મિત્ર ગૌરાંગ માટે એનો મિત્ર જે છે વિજય, એના માટે કરે છે. કોણ કરે છે? તો ગૌરાંગ કરે છે. તો આ જે મિત્રને પોકેટ મની આપીને એની મદદ કરવાની જે ભાવના છે, એ આ પાઠની અંદર વર્ણવવામાં આવેલી છે. પોતાની એ ઉંમરે નિર્ણય લેતો થાય છે એ સાચે જ પ્રેરક છે. કે ભાઈ, આટલી નાની ઉંમરે તો બધા છોકરાને પોતાની પોકેટ મની પણ ઓછી પડતી હોય, એને વધુ ખર્ચા કરવા ગમતા હોય, એની ખુદની જરૂરિયાતો એટલી બધી હોય કે કોઈ બીજાના મદદનું તે વિચારી શકે નહીં. પણ અહીંયા કંઈક અલગ વસ્તુ છે કે એટલી નાની ઉંમરનો હોવા છતાં પણ પોતાના મિત્રની તે મદદ કરવાની જે ભાવના રાખે છે, એ ખરેખર આપણને સાચે જ પ્રેરક છે. એટલે કે તે આપણને પણ પ્રેરણા પૂરી પાડે તેવું છે. એટલે આપણે પણ આ ગૌરાંગ પાસેથી શીખવાની જરૂર છે. હવે જો આ એમનું તુલસીપત્ર જે પુસ્તક છે એ આ છે. પછી આ એની ચેરી મેરી ચમેલીની, આ છે પાનખરે વસંત એમનું પુસ્તક, અને આ છે મહેકના મહાસાગર. તો આ વિવિધ પ્રકાશનો જે એમના દ્વારા બહાર પાડવામાં આવેલા છે ગિરીશ ગણાત્રા દ્વારા, તો એ તમારી સમક્ષ અહીંયા સામે મૂકેલા છે. તો ચાલો શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, કે આપણે ધોરણ 8 જે નવું જ પાઠ્યપુસ્તક આ વર્ષે આવ્યું છે અને જે પહેલી જ વખત ભણાવાય છે, તો તે પાઠ્યપુસ્તકના પાઠ, કાવ્ય પંક્તિ એની આપણે બધી સમજૂતી મેળવતા આવીએ છીએ, સાથે સાથે એના સ્વાધ્યાયનું સોલ્યુશન પણ કરતા આવીએ છીએ. તો આ પાઠની સમજૂતી કે સ્વાધ્યાયનું સોલ્યુશન એની બધી જ તમને કલરફુલ PDF જો તમારે જોઈતી હોય તો તમને મળી શકે એમ છે. તો કઈ રીતે? તો આપણી એપ્લિકેશન જે ઓશન કોચિંગ ક્લાસીસ નામની છે, તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. તો તમે એમાંથી પણ મેળવી શકો છો, અથવા તો આપણો જે કોન્ટેક્ટ નંબર છે 70 46 22 22 54, તેના પરથી પણ તમે કોન્ટેક્ટ કરી અને આ PDF ને મેળવી શકો છો. તો જરૂર મેળવજો, તમને ઉપયોગી થશે. ચાલો હવે આ ગૌરાંગ અને એની વિજયને મદદ કરવાની જે ભાવના છે એ કેવી છે, કઈ વાતે મદદ કરે છે, કેટલી પોકેટ મની આપે છે, એ બધું આપણે પાઠની આ સ્ટોરી દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ.
તો આપણે પાઠની સરસ મજાની શરૂઆત કરીએ. પાઠમાં વ્યવસ્થિત ધ્યાન આપશો તો આના પછીનો જે નેક્સ્ટ લેક્ચર આપણો સ્વાધ્યાયનો છે એમાં તમે એના વ્યવસ્થિત જવાબ આપી શકશો, એટલે ખાસ ધ્યાન આપજો. ચલો, ગૌરાંગને કોલેજની હોસ્ટેલમાં એડમિશન મળ્યું ત્યાર પછી 10 દિવસ સુધી મધુબહેન એક લિસ્ટ બનાવતા રહ્યા. જો અહીંયા શેની વાત થાય છે કે ગૌરાંગને કોલેજની અંદર હોસ્ટેલની અંદર એડમિશન મળે છે કે ભાઈ ગૌરાંગને એવી કોલેજમાં એડમિશન મળે છે કે ત્યાં અભ્યાસ કરવા માટે તેને હોસ્ટેલમાં રહેવા જવું પડે છે. હવે પહેલી વખત હોસ્ટેલમાં રહેવા માટે જતો હોય એટલે ઘરના સભ્યોને થોડુંક ન ગમતું હોય એવું લાગે. અને અહીંયા વાત કરી છે આપણને મધુબહેનની. મધુબહેન કોણ છે? તો આ ગૌરાંગના માતા છે, ગૌરાંગના મમ્મી. તો જ્યારથી આ ગૌરાંગને હોસ્ટેલમાં એડમિશન મળ્યું અને એને 10 દિવસ પછી જવાનું નક્કી કરવામાં આવ્યું ત્યારથી મધુબહેન એક લિસ્ટ બનાવતા રહ્યા. હવે આ શેનું લિસ્ટ બનાવે છે? તો જો ગાદલું, ગોદડું, રજાઈ, ચાદર, ઓશિકું, એના ગલેફ એટલે કે એની ઉપર જે ઓશિકાના જે કવર આવે તે, પછી બાલદી, ટમ્બલર, સોપકેસ, સાબુ, આ લિસ્ટ લાંબુ ને લાંબુ બનતું ચાલ્યું. એટલે કે હોસ્ટેલની રૂમમાં ગૌરાંગને જે પણ કંઈ નાની મોટી જે પણ કંઈ ચીજ વસ્તુઓની જરૂરિયાત પડવાની હોય અથવા તો પડે એમ હોય એમાં સુવાના ગાડલા, ઓશિકા પથ્થરને લઈને પછી નાવાનું ટમ્બલર, સાબુ મૂકવાનું સાબુ અને આવું બધું જ એક પછી એક બધી વસ્તુ લિસ્ટમાં લખતા જતા હતા અને આખું લિસ્ટ તૈયાર કરતા જતા હતા. જેમ જેમ એને યાદ આવે એમ એમ લખતા જાય, જેથી કરીને તેને હોસ્ટેલમાં મૂકવા માટે જાય તો આવી કોઈ પણ વસ્તુ ભૂલાય નહીં અને ગૌરાંગને ત્યાં તકલીફ પડે નહીં. અચાનક કોઈ વસ્તુની યાદ આવે કે એ ટપકાવી લે એટલે તરત જ લિસ્ટમાં લખી નાખે. જ્યારે પણ કોઈ પણ કંઈ નાની મોટી વસ્તુની યાદ આવે એટલે ફટાફટ પેલું લિસ્ટ જે બનાવેલું છે એની અંદર લખતા જાય, જેથી કરીને પછીથી તે એને ભૂલાય નહીં. મમ્મીની આટલી બધી ચીવટ જોઈ ગૌરાંગ હસતો અને મજાકમાં કહેતો કે મમ્મી, મને ખબર નહીં કે છોકરાઓને પણ કરિયાવર અપાતો હશે. જો એના મમ્મી આટલું બધું ચીવટથી આવું લિસ્ટ બનાવે, એની અંદર બધી વસ્તુ એડ કરતા જાય, એને હોસ્ટેલમાં મૂકવા માટે એટલી બધી ચિંતા કરે, એના માટે એટલી બધી વસ્તુઓ ભેગી કરે, એટલે આ જોઈને ગૌરાંગને પણ હસવું આવે, એને પણ નવાઈ લાગે અને મમ્મીને ખીજવે કે ભાઈ છોકરીને તો કરિયાવર અપાય, મને થોડી ખબર હતી કે આવી રીતે છોકરાઓને પણ કરિયાવર અપાય. એમ કરી અને એના મમ્મીની મશ્કરી ઉડાવે છે. અને છોકરાઓને અપાય છે એ જાણું છું. જો એ શું કહે છે કે છોકરીઓને અપાય છે એ તો હું જાણું છું, પણ છોકરાઓને પણ આવી રીતે કરિયાવર અપાય એમ એના મમ્મીને કહે છે. ત્યાર પછી શું થાય? જો સવારના ઉઠીને પાણીનો ગ્લાસ, દૂધ, ટૂથબ્રશ કે ટુવાલ માંગવાની ટેવ પડી ગઈ છે તે હવે ખબર પડશે. જો એના મમ્મી ઓલાને શું યાદ અપાવડાવે કે તને સવારે ઉઠતાની સાથે પાણીનો ગ્લાસ પણ હું આપું, દૂધ મારી પાસે મંગાવે, ટૂથબ્રશ મારે આપવાનો, ટુવાલ મારે અંબાવાનો તને એટલે કે આપવાનો, અને એ બધું તને મારી પાસે માંગવાની જે ટેવ પડી ગઈ છે તો હવે તને ખબર પડશે કે હોસ્ટેલમાં કઈ રીતે એકલું રહેવાય. તે વખતે તને માં યાદ આવશે. જ્યારે તને આવી બધી વસ્તુની મુશ્કેલી પડશે ત્યારે તને ખરેખર તારા માં યાદ આવશે. તે સ્લીપર લીધા અને બૂટ પોલિશનું બ્રશ ને પોલિશની ડબ્બી લીધી તો પેલો ગૌરાંગ કહે છે ના, આ વસ્તુ લેવાની તો બાકી છે. એના મમ્મીને એક પછી એક યાદ કરાવે કે સ્લીપર લઈ લીધા, જે સિમ્પલ ચંપલ આપણે પગમાં પહેરતા હોય તે, પછી બૂટ પોલિશનું બ્રશ ને પોલિશની ડબ્બી લીધી એવું યાદ અપાવે છે. તો ગૌરાંગ ના પાડે છે. તેના મમ્મી કહે છે કે ટેબલ પર લિસ્ટ પડ્યું છે એમાં એ ઉમેરી દે, પછી સામાન બાંધતી વખતે હું બધું ગોઠવી લઈશ. કે જો ટેબલ ઉપર મેં લિસ્ટ બનાવીને મૂકી રાખ્યું છે એમાં તું આ સ્લીપર, બૂટ પોલિશનું બ્રશ અને બૂટ પોલિશની ડબ્બી આ 3 વસ્તુ પણ ઉમેરી દે, જેથી કરીને જ્યારે પેકિંગ કરવાનું થાય ત્યારે હું આ બધું વસ્તુને ગોઠવી નાખીશ એટલે મારાથી કંઈ ભૂલાય નહીં. અરે ગૌરાંગ, હોસ્ટેલની રૂમમાં અરીસો હોય? તો ગૌરાંગ કહે છે ખબર નથી, કેમ કે એ પણ પહેલી વાર જાય એટલે એને એના વિશે કઈ આઈડિયા છે નહીં. એના મમ્મી પૂછે કે હોસ્ટેલની રૂમમાં અરીસો રાખતા હશે કે નહીં રાખતા હોય એવો સવાલ કરે છે. તો એના મમ્મી પાછા શું કહે છે કે તો હજી પાછો લિસ્ટમાં અરીસો પણ લખી નાખ, એ પણ હું તને આપીશ. અહીંયાથી હું એક નાનકડો અરીસો બજારમાંથી લઈ આવીશ. જો શું કહે છે કે ત્યાં હોય ન હોય એવું કંઈ આપણે જોવું નથી, હું બજારમાંથી એક નાનો એવો અરીસો લેતી આવીશ અને તને સાથે આપીશ.
ગૌરાંગને બહાર ગામની કોલેજમાં કેમિકલ એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું ત્યારે એ ખૂબ ખૂબ રાજી થયો કે જે ફેકલ્ટીમાં એને જવાનું હતું એ જ ફેકલ્ટીમાં તેને એડમિશન મળ્યું. કે જો શું કામ રાજી છે? રાજી એટલે કે ખુશ. શું કામ ખુશ છે? કેમ કે એને કેમિકલ એન્જિનિયરિંગની જે કોલેજમાં એડમિશન લેવું હતું ને એ જ કોલેજમાં એને એડમિશન મળ્યું. એટલા માટે તે બહુ જ ખુશ છે અને બહુ જ રાજી છે. પણ એ બહાર ગામની કોલેજ હતી એટલા માટે ત્યાં હોસ્ટેલમાં રહેવાની એને જરૂરિયાત ઊભી થાય છે. થોડા ટકા વધારે આવ્યા હોત તો અહીંયા આ શહેરની કોલેજમાં જ એડમિશન મળી જાત. એના માતા તો પણ શું ચિંતા કરે કે જો હજી પણ થોડાક વધારે ટકા લાવ્યો હોત તો તારે આવું બહાર ગામ જવું જ ન પડત, તને આ શહેરની જ કોઈ કોલેજની અંદર તને એડમિશન મળી જાત. કંઈ નહીં, કેમિકલ્સ એન્જિનિયરિંગમાં એને જવાની ઈચ્છા હતી તે ફળીભૂત તો થઈ. ફળીભૂત થઈ એટલે કે પૂરી તો થઈ કે ને ભાઈ કેમિકલ્સ એન્જિનિયરિંગમાં જવાનો રસ હતો, એ જ ઈચ્છા હતી. તો આપણા શહેરની અંદર નહીં તો બહાર ગામ બીજા શહેરમાં, પણ કમસે કમ એની કેમિકલ એન્જિનિયરિંગની જે ઈચ્છા હતી તે તો પૂરી થઈ એવું માની અને તે સંતોષ અનુભવે છે. અને જ્યાં એડમિશન મળ્યું તે શહેર ઘેરથી ક્યાં ખૂબ દૂર છે એવો પણ પાછો વિચાર કરે છે કે બહાર ગામ પણ જ્યાં પાછું એડમિશન મળ્યું છે તે જગ્યા ઘરથી બહુ વધારે દૂર નથી. એટલા માટે એને શાંતિ છે. માંડ કેટલું દૂર છે તો માંડ 70 થી 75 કિલોમીટર દૂર છે. એટલું બધું બહુ કંઈ દૂર છે નહીં. ટ્રેન બસમાં આવ જાવ કરી શકાય પણ અપડાઉનમાં સમય ન ફેરફાય એટલા માટે તો હોસ્ટેલમાં એડમિશન લીધું કે ભાઈ જો એ ઈચ્છત તો રોજે રોજે કોલેજમાં જવા માટે તે ટ્રેન અથવા તો બસ કે એવી કોઈ પણ મુસાફરી ટ્રાવેલિંગ કરી અપડાઉન કરીને તે જઈ શકત. પણ એમાં એવું થાય કે વિદ્યાર્થીનો મોટા ભાગનો જે સમય છે એ આવો અપડાઉનની અંદર વેડફાઈ જાય અને પછી એને જે વાંચવું હોય કે તૈયારી કરવી હોય ને એ ન કરી શકે. એટલા માટે આની અંદર સમય ન વેડફાય એટલા માટે તેણે હોસ્ટેલમાં રહેવાનું પસંદ કર્યું. રવિવારે કે રજાના દિવસે ઘેર આવી શકાય એટલે કે જો પાછો રવિવારે કે રજાના દિવસે એ ઈચ્છે તો ઘરે પાછો ફેમિલીને મળવા માટે આવી શકે. હું એમ કહું છું, મધુબહેને પતિને કહ્યું કે આપણે એક દિવસ ત્યાં જઈ અને હોસ્ટેલ વ્યવસ્થા જોઈ આવીએ તો. જો મધુબહેન શું કહે છે એમના પતિને કે આપણે એક કામ કરીએ તો કે આપણે એક દિવસ જઈ અને હોસ્ટેલની ને ત્યાં રૂમની બધી વ્યવસ્થા જોઈ આવીએ તો મને ખ્યાલ આવે કે મારે કઈ વસ્તુ ત્યાં સાથે મોકલવી, કેવી વસ્તુ મોકલવી, ત્યાં શું શું જરૂર પડે એમ છે એ બધું જોવાઈ જાય. એટલે એના પતિને કહે છે કે મારે હોસ્ટેલ વ્યવસ્થા જોવા જવી છે. શું કામ? પતિએ કહ્યું. પતિ કહે છે કે શું કામ ભાઈ, હોસ્ટેલને રૂમ શું કામ તારે જોવા જવી છે? તો આપણી પસંદગીનો રૂમ તો એ લોકો આપવાના નથી અને કેમિકલ્સમાં ભણનારા કે ભણતા વિદ્યાર્થીઓ જોડે જ એને રૂમ ફાળવશે. ભલે પણ તોય મધુબેન માનતા નથી. ને પતિ શું કે તું એડવાન્સમાં ત્યાં જઈને રૂમ જોઈને શું કરવાની? કેમ કે આપણને જે રૂમ ગમતો હશે, આપણે જે રૂમ પસંદ કરશું એ રૂમ એ લોકો આપણને આપશે નહીં. અને એના કેમિકલ્સના જે બીજા વિદ્યાર્થીઓ, બીજા જે સ્ટુડન્ટ સાથે ભણવાવાળા હશે એની સાથે જ એને રૂમની ફાળવણી કરવામાં આવશે. તો પછી આ જાવું એ શું છે? ખોટું છે. એટલે ભલે પણ તોય મારે જાવું જ છે એવું મધુબહેન જીદ કરે છે. આપણે એને મૂકવા જઈશું ત્યારે હોસ્ટેલ, કોલેજના ક્લાસ, એની બેન્ચો, પાણીનો રૂમ બધુંય જોઈ લેશું. એક આખો દિવસ ત્યાં ગાળીશું એટલે કે વિતાવશું. એમના પતિ મધુબહેનને શું કહે છે કે આપણે જ્યારે ગૌરાંગને હોસ્ટેલની અંદર મૂકવા જઈશું, એનો પહેલો દિવસ હશે ત્યારે આપણે એની હોસ્ટેલ, પછી હોસ્ટેલના રૂમ, કોલેજના ક્લાસ, પાણીનો રૂમ, બેન્ચ કેવી છે એ બધી જ વસ્તુ ત્યારે આપણે જોઈ લેશું અને આપણે આખો દિવસ ત્યાં આપણે વિતાવીશું જેથી કરીને તને શાંતિ થઈ જાય. પણ મધુબહેનને એ વખતે કંઈ બોલ્યા નહીં. મધુબહેન શું કરે છે? કંઈ બોલતા નથી અને કંઈ જવાબ આપતા નથી. પણ પુત્રના એક મિત્રને પણ એ જ કોલેજમાં બીજી ફેકલ્ટીમાં એડમિશન મળ્યું હોવાથી એનો સંપર્ક સાધી અને બંને માતાઓ એક કોલેજમાં જઈ આવી. જો શું કરે છે કે આ ગૌરાંગનો જ પાછો જે બીજો મિત્ર હતો એની કોલેજ પણ સેમ જ હતી પણ ખાલી ફેકલ્ટી ચેન્જ.
એટલે હોસ્ટેલ તો એક જ હોવાની. એટલે એની માતા સાથે એ કોન્ટેક્ટ કરે છે અને બંને મિત્રોની માતાઓ મળી અને કોલેજને જોવા માટે પહોંચી જાય છે, કોલેજ જઈ આવે છે. ત્યાંથી પાછા આવ્યા પછી લિસ્ટમાં હવે બીજી 2-4 ચીજો ઉમેરાય અને ઘરનું ઘી, અથાણાની બોટલ, ખાખરાથી ભરેલો ડબ્બો અને બીજી કેટલી વસ્તુ તે ઉમેરતા ગયા. હોસ્ટેલ જોઈને આવ્યા એટલે ત્યાં જે વસ્તુની ઘટ પડે એમ હતું, ત્યાં જે વસ્તુને નોટિસ કરી હશે એ બધી જ વસ્તુ આવી અને ફરી પાછી લિસ્ટમાં લખી. એટલે કે લિસ્ટ લાંબુ ને લાંબુ થતું ગયું. અને બીજી વસ્તુ શું એડ કરવામાં આવી તો આ ખાવાની વસ્તુ, જેમ કે ઘરનું ચોખ્ખું ઘી જે ત્યાં મળે એમ નહીં હોય, પછી અથાણાની બોટલ, પછી આખો ખાખરાનો ભરેલો ડબ્બો, આવી બધી વસ્તુ એમણે લિસ્ટની અંદર એડ કરી દીધી. હવે શું થાય જો, અને આ બીજું ભાથું પતિ હેમંતભાઈ પાસે હતું. મધુબહેને પતિને કહ્યું કે ત્યાં કોલેજની બાજુમાં જ એક બેંક છે જો, અને આ બીજું ભાથું પતિ હેમંતભાઈ પાસે હતું. પણ પાછા મધુબેન પતિને શું કહે જો કે ત્યાં કોલેજની બાજુમાં એક બેંક આવેલી છે, તો એ બેંકનું શું કામ હશે હવે આપણે જોઈએ. તને કેવી રીતે ખબર પડી? હેમંતભાઈને એવું લાગ્યું જ કે આ ત્યાં જઈને આવી લાગે છે, મને કહેતી નથી. પણ એટલે પાછા એ પૂછે કે તને કેમ ખબર પડી કે તે નજીકમાં બેંક છે એમ? પડી. હવે હું કહું તે સાંભળો. આપણે ત્યાં ગૌરાંગના નામનું ખાતું ખોલાવી દઈએ અને એના ખાતામાં 5,000 રૂપિયા જમા કરાવી દઈએ. બેંક માટે એટલે કહે છે કે એવી પતિને સલાહ આપે છે કે આપણે ત્યાં નજીકમાં બેંક છે તો ત્યાં ગૌરાંગના નામનું એક ખાતું એટલે કે અકાઉન્ટ ખોલાવી નાખીએ અને એ અકાઉન્ટની અંદર 5,000 જેટલા રૂપિયા આપણે ત્યાં જમા કરાવી દઈએ. એટલા માટે એ બેંકનું કહે છે. પછી શું થાય જો, 5,000 એવો સવાલ કરે છે. હેમંતભાઈ બોલ્યા, એટલા બધા પૈસાનું શું કામ છે? શનિ રવિ તો એ અહીં જ આવતો રહેવાનો છે અને આવે ત્યારે જરૂર હોય એટલા ભલે ને લઈ જાય. હેમંતભાઈ શું કહે કે બેંકની અંદર એકાઉન્ટ ખોલાવી અને ત્યાં 5,000 રૂપિયા જમા કરાવવાની શું જરૂર છે? કેમ કે દર શનિ રવિ તો એ ઘરે જ આવવાનો છે અને એને જે કાંઈ પૈસાની જરૂર પડશે તે આપણી પાસેથી કેશ જ લેતો જશે. એ ખરું, પણ હવે ઘરથી દૂર રહેવાનો છે. ન જાણે ક્યારે કોઈ વસ્તુની જરૂર પડવાની. પૈસા પાસે હોય તો કામ લાગે. તમે નહીં આપો તો હું મારી બચતમાંથી કાઢી આપીશ. જો હેમંતભાઈ ના પાડે છે પણ મધુબેન માનતા નથી. એ શું કહે છે કે ત્યાં એકલો રહેવાનો છે હોસ્ટેલની અંદર, તો એને પૈસાની ગમે ત્યારે કોઈ પણ જરૂરિયાત ઊભી થાય, કંઈ પણ વસ્તુ લેવી પડે તો એની પાસે પૈસા હોય તો એ મૂંઝાય નહીં, એનું કામ થઈ જાય. એટલે મારે પૈસા આપવાના જ છે. જો તમારે ન આપવા હોય તો મેં મારું જે પર્સનલ સેવિંગ કર્યું હોય, મારી બચત હોય, તેમાંથી હું એને 5,000 રૂપિયા આપી દઈશ, એવું એ કહે છે. સારું સારું. માને પિતા કરતા પુત્રના ક્ષેમ કલ્યાણની વધુ ચિંતા હોય એવું સમજી હેમંતભાઈએ સંમતિ આપી એટલે કે મંજૂરી આપી, માની ગયા કે ભાઈ માતાને પિતાને જેટલી છોકરાની ચિંતા ન હોય એના કરતાં કંઈક ગણી વધારે માતાને પોતાના સંતાનની ચિંતા હોય. એટલે એ કારણેથી એ ચિંતા કરે છે. ક્ષેમ કલ્યાણ એટલે કે એના કલ્યાણની એની ચિંતા વધારે હોય. એટલે એવું માની અને હેમંતભાઈ આ 5,000 અકાઉન્ટમાં નાખવા માટે માની જાય છે. જે દિવસે કોલેજમાં રજીસ્ટ્રેશન કરાવવાનું હતું તે દિવસે વહેલી સવારે કારમાં સામાન ગોઠવી આખું કુટુંબ રવાના થયું. એટલે કે કોલેજમાં હોસ્ટેલમાં ગૌરાંગને મૂકવા માટે સૌ નીકળી પડ્યા. કારની અંદર બધો સામાન ગોઠવી દીધો છે અને વહેલી સવારે આખો પરિવાર ગૌરાંગને મૂકવા માટે જાય છે. કોલેજના સત્તાવાળાઓએ એટલે કે જે અત્યારે જવાબદાર વ્યક્તિઓ હોય તે લોકોએ ગૌરાંગને તથા બીજા 2 વિદ્યાર્થીઓને એક રૂમ ફાળવી. એટલે કે 3 વિદ્યાર્થીઓ વચ્ચે હોસ્ટેલની એક રૂમ આપવામાં આવી. ફાળવી એટલે કે આપી. અને રૂમનો નંબર મળતા મધુબહેન સામાન લઈને પહોંચી ગયા. જેવો રૂમનો નંબર ડિક્લેર થયો, જેવો રૂમનો નંબર મળ્યો એ તરત જ ગૌરાંગના માતા જે છે મધુબહેન એ બધો જ સામાન લઈ અને ત્યાં પહોંચી જાય છે. હોસ્ટેલની રૂમમાં દરેક વિદ્યાર્થી માટે અલગ કપબોર્ડ, મધુબહેને એમાં ગૌરાંગને બધો સામાન કબોર્ડ આપ્યા હશે એની અંદર મધુબહેને બધો જ સામાન
ગોઠવી નાખ્યો છે ગૌરાંગનો. અને પૂરા 1 કલાકની મહેનત પછી મધુબહેને પુત્રના પલંગને, એના ટેબલ ખુરશીને, એના કબડને બરાબર ગોઠવ્યા. અને પછી રૂમમાં એક નજર નાખી અને બોલી ઉઠ્યા, જો 1 કલાક જેટલો સમય વિતાવે છે, 1 કલાકની મહેનત કરે છે, એનો બધો જ સામાન, એને જે કબાટ આપવામાં આવેલો હોય છે એની અંદર એ વ્યવસ્થિત ગોઠવે છે, એની પલંગને વ્યવસ્થિત ગોઠવે છે, એના ટેબલ ખુરશીને વ્યવસ્થિત ગોઠવે છે. એટલે બધો જ સામાન, આખી રૂમ અરેન્જ કરી આપે છે. અને પછી બોલે છે કે હાય હાય, કપડાં સુકવવાની તો દોરી તો હું ભૂલી ગઈ, હવે શું કરશું? જો શું વિચારે છે કે કપડાં સુકવવાની દોરી તો હું લાવી નથી, તો હવે શું કરીશ? આ ગાદલા ગોદડા વીંટાળીને જે દોરી લાવ્યા તેનાથી કામ સરી જશે. હેમંતભાઈએ કીધું કે ભાઈ, આ ગાદલાને ગોદડા બાંધવા માટે આપણે જે દોરીનો ઉપયોગ કર્યો હતો તે દોરીને આપણે બાંધી દઈશું એટલે કામ ચાલી જશે. ના, એ તો સિંધરી છે, એનાથી કપડાને પીળા પીળા ડાઘા પડી જાય, નાયલોનની દોરી જોઈએ. અને પછી ઘડિયાળ સામું જોઈ બોલ્યા કે અહીં 9:30 વાગે બેંક શરૂ થઈ જાય છે, ચાલો ગૌરાંગનું ખાતું ખોલાવી લઈએ. જો એને રૂમ પણ અરેન્જ કરી નાખી, પછી કપડાની દોરીની પણ ચિંતા કરી કે સિંદરીની દોરી બંધાય નહીં, એના ઉપર જો ભીના કપડાં સુકવવામાં આવે તો પીળા પીળા ડાઘા પડી જાય. અને પછી ઘડિયાળ સામું નજર જાય છે તો જોવે છે કે 9:30 વાગી ગયા છે, એટલે હવે બેંક ખુલી ગઈ હશે, તો આપણે બેંકમાં જઈને અકાઉન્ટ ખોલાઈ આવીએ. પછી શું થાય જુઓ, ગૌરાંગના ખાતામાં ₹5,000 ભરી એના હાથમાં ચેકબુક આપી અને કહ્યું કે આને તાળાકૂચીમાં સંભાળીને રાખજે. તાળાકૂચીમાં એટલે કે લોકવાળું ડ્રોવર હોય અથવા તો લોકવાળી બેગ હોય, એની અંદર તું આ પાસબુકને કે ચેકબુકને સંભાળીને મૂકી દેજે, જેથી કરીને ચેક લખી અને આ પૈસા ઉપાડી શકે. એટલે માટે ચેકબુક આપે છે અને એના ખાતામાં ₹5,000 પણ જમા કરાવે છે. આ એક શિખામણ સાથે અનેક શિખામણો આપી અને વિયોગ એટલે કે દૂર થતા હતા માતા પિતા અને ગૌરાંગ. એટલે વિયોગના આંસુ સારી મધુબહેન હેમંતભાઈ ઘરે આવ્યા કે આ ભાઈ, આ જે ચેકબુક છે એને લોકવાળી જગ્યાએ મૂકવાની શિખામણ આપી, એની સાથે ઘણી બધી બીજી પણ શિખામણ આપી. અને શિખામણોની સાથે હવે વિયોગના આંસુ સારે છે, એટલે કે રડાઈ જાય છે. અને પછી એને મૂકી અને મધુબહેન અને હેમંતભાઈ પાછા ઘરે આવે છે. એ પછી તો દરેક અઠવાડિયે ગૌરાંગ ઘરે આવતો ત્યારે મધુબહેન એની એટલી બધી સંભાળ રાખતા કે હેમંતભાઈ મજાકમાં પત્નીને કહેતા, મધુ, તને ગૌરાંગની કોલેજની બાજુમાં ઘર લઈ આપું, ગૌરાંગ ભણે ત્યાં સુધી અને તું ગૌરાંગ ત્યાં રહો. જો દર અઠવાડિયે જ્યારે પણ ગૌરાંગ શનિ રવિ ઘરે આવે ને હોસ્ટેલમાંથી, એટલે મધુબહેન એનું બહુ જ ધ્યાન રાખે, એની મનપસંદ બધી વસ્તુ બનાવે, એને ગમે તેમ કરે, એટલે એનું બહુ જ ધ્યાન રાખે. એટલે હેમંતભાઈ મધુબહેનને ખીજવે, એની સાથે મજાક ઉડાડે, મશ્કરી કરે કે તને ગૌરાંગની બાજુમાં, કોલેજની બાજુમાં ઘર લઈ આપું, જ્યાં સુધી ગૌરાંગ ત્યાં અભ્યાસ પૂરો કરે ત્યાં સુધી એ ભલે ભણતો, તું ત્યાં એની સાથે રહેજે, એટલે તું અને ગૌરાંગ બંને ત્યાં એક સાથે રહો. એવી રીતે એમને ખીજવતા. અને પછી મધુબહેન એમને કહેતા કે તમારી સલાહની મારે જરૂર નથી, કે તમારી સલાહ તમારી પાસે રાખો, મારે કાંઈ જોતી નથી. મધુબહેન રોષમાં બોલી ઉઠતા, રોષમાં એટલે કે ગુસ્સામાં, કે ત્યાં ગૌરાંગનું કોણ, અહીં આવે ત્યારે દીકરા માટે એટલું ન કર્યું, કે ત્યાં તો બિચારો હોસ્ટેલમાં એકલો જ રહે છે, ત્યાં એની સાર સંભાળ કરવા વાળું, એની ચિંતા કરવા વાળું કોણ હોય, તો એ 2 દિવસ માટે અહીંયા આવ્યો હોય તો મારે એના માટે એટલું ન કરવું જોઈએ, એવું એ બોલે. 16 વર્ષની ઉંમર પછી છોકરાઓને ઘરની બહાર રમતા મેલી દેવા જોઈએ. હેમંતભાઈને શું કહે છે કે ભાઈ, તું ખોટી એના માટે એટલી બધી ચિંતા કરે છે, કે બાળક જ્યારે 16 વર્ષનું થાય એટલે એ છોકરાઓને ઘરની બહાર રમતા મેલી દેવા જોઈએ, એટલે કે ઘરની બહાર એને કાઢવા જોઈએ, તો એનો ગ્રોથ અને વિકાસ થાય. અને આપણામાં તો કહેવત પણ છે કે પારકીમાં જ એના કાન વિંધે, જે એનો અર્થ એવો થાય કે અજાણી જગ્યાએ જાય તો જે જીવનના સરખા સારા પાઠ શીખી શકે. ગૌરાંગ હવે મોટો થયો, એને દુનિયાની, વિશ્વના વિદ્યાલયમાં જ શીખવા દો. શું કહે છે, જો એ ગૌરાંગ હવે મોટો થઈ ગયો છે, એને દુનિયાની અને વિશ્વની વિદ્યાલયમાં એટલે કે બહારી સંસારમાં જ એને બધું શીખવા દો. સાચા ખોટાનો નિર્ણય લેતો શીખશે અને અનુભવથી શીખે એ સાચું ભણતર છે. કે ભાઈ, જાતે
આ બધા સંસારની અંદર સમાજની અંદર રહેતો થઈ જશે, પોતાના કામ જાતે બધું કરતો થઈ જશે અને સાચા ખોટાની એને ખબર પડતી થઈ જશે કે કયું મારા માટે સાચું છે, શું મારા માટે ખોટું છે. એના નિર્ણયો એ જાતે લેતો થઈ જશે અને આ અનુભવ જે લેશે એ અનુભવ જ સાચું ભણતર છે. એ જ એને ભવિષ્યમાં કામ લાગવાનું છે. ખાલી પુસ્તકીય જ્ઞાનથી કાંઈ થતું નથી. ગૌરાંગ પાછો હોસ્ટેલમાં જતો ત્યારે મધુબેન એને નાસ્તાના ડબ્બા, અઠવાડિયાના ખર્ચની રકમ પકડાવી દેતા કે જો શનિ રવિ આવે પણ સોમવારે પાછો ફરી હોસ્ટેલમાં જવાનો થાય એટલે એની સાથે એને અઠવાડિયા માટે ખર્ચાના વાપરવા માટે પૈસા પણ આપે અને નાસ્તાના ડબ્બા પણ તેને ભરી દે. જોતામાં તો હોસ્ટેલના 4 વર્ષ નીકળી ગયા, એટલે કે એના 4 વર્ષ હોસ્ટેલમાં જે કોલેજમાં ભણવાના હતા એ પૂરા થઈ ગયા અને ગૌરાંગ ડિગ્રી લઈને હોસ્ટેલને સલામ કરી પાછો આવ્યો. સલામ કરી એટલે કે અલવિદા કરી હોસ્ટેલને કે ભાઈ માંડ 4 વર્ષ કાઢ્યા, હવે મારે આ સહન તો કરવી નહીં એમ કરી અને કોલેજની ડિગ્રી લઈ અને તે ઘરે પાછો આવે છે અને આવી અને પિતાના ધંધામાં ઝંપલાવી દીધું. એના પપ્પાનો જે ધંધો હતો, બિઝનેસ હતો, એની અંદર આવી અને કામ કરવા લાગે છે. હવે જોઈએ, એક દિવસ બાપ દીકરો ડાઇનિંગ ટેબલ પર બેસી બેંક એકાઉન્ટ તપાસી રહ્યા હતા ત્યારે એમને અચાનક યાદ આવ્યું. કોને? તો હેમંતભાઈને, એમના પિતાને. એક દિવસ હેમંતભાઈ અને ગૌરાંગ બંને બાપ દીકરો ડાઇનિંગ ટેબલ ઉપર બેસી અને બધી જ બેંકના અકાઉન્ટ્સ ને બધું ચેક કરી રહ્યા હતા, મતલબ કે હિસાબ કિતાબ કરી રહ્યા હતા. ત્યારે અચાનક જ હેમંતભાઈને યાદ આવે છે અને બોલી ઉઠ્યા કે ગૌરાંગ, તું હોસ્ટેલમાં દાખલ થયો ત્યારે ત્યાંની બેંકમાં તારા નામે 5,000 રૂપિયા જમા કરાવેલા, એ એકાઉન્ટમાં કેટલું બેલેન્સ છે એવો સવાલ કરે છે કે 4 વર્ષ પહેલા તે જ્યારે એડમિશન લીધું હતું ત્યારે તારા નામનું એકાઉન્ટ ખોલાવી અને અમે 5,000 રૂપિયા જમા કરાવ્યા હતા. તો એ 5,000 રૂપિયામાંથી હવે એમાં કેટલું બેલેન્સ વધ્યું છે, એ એકાઉન્ટમાં કેટલા પૈસા પડ્યા છે એવું ગૌરાંગને એ પૂછે છે. પણ ગૌરાંગ જવાબ આપતા ખચકાયો, એટલે કે એ કઈ એનો જવાબ આપી શક્યો નહીં. તું દર અઠવાડિયે ઘરે આવતો ત્યારે મેસનું, એટલે કે ત્યાં જમવાનું જે ભોજનાલય કે કેન્ટીન હોય મેસ, તો મેસનું પછી કેન્ટીનનું કે ધોબી દૂધવાળાના બિલ માટેના પૈસા તું ઘરેથી લઈ જતો હતો. મેસ એટલે કે ત્યાં હોટલનું જે જમવાનું હોય એનું, પછી ત્યાંની કેન્ટીનના પૈસા પણ અહીંયાથી લઈ જતો, પછી દૂધવાળાના બિલના પૈસા પણ અહીંયાથી લઈ જતો. તો આ બધા જ પૈસા તું દર અઠવાડિયે તો ઘરેથી જ લઈ જતો હતો. તો એ 5,000નું તે શું કર્યું? અને કોલેજની અને હોસ્ટેલની ફીના પૈસા પણ ઘરમાંથી જ આપતા. એટલે માનું છું કે એ બેલેન્સના વ્યાજ સહિત આજે લગભગ 6,000 રૂપિયા હોવા જોઈએ. કે ત્યારે 4 મૂકેલા હતા પણ અત્યારે એમાં વ્યાજ ઉમેરાઈને આજે લગભગ 6,000 રૂપિયા તે થઈ ગયેલા હોવા જોઈએ, એવું હેમંતભાઈ ગૌરાંગને કહે છે. ખબર નથી કહી ગૌરાંગ ઊભો થઈ અને ચાલતો થયો. જો મને કઈ ખબર નથી એમ કહી અને ત્યાંથી એના પપ્પા પાસેથી ઊભો થઈ જાય છે અને ત્યાંથી જતો રહે છે. વોટ ડુ યુ મીન કે ખબર નથી? એના પપ્પા શું કહે છે કે આનો મારે શું મતલબ સમજવો કે ખબર નથી? તને ખબર ન હોય તો બીજા કોને હોય, કેમ કે તારા અકાઉન્ટમાં પૈસા છે. તો હેમંતભાઈનું પુત્રનું ચાલ્યા જવું ન ગમ્યું એટલે તાડુકી ઉઠ્યા એટલે કે ગુસ્સો કર્યો, જોરથી બોલવા લાગ્યા કે હવે ધંધાની જવાબદારી સંભાળવાની છે એટલે હિસાબમાં ચોકસાઈ રાખવી જોઈએ. શું થયું એ પૈસાનું? જો શું કહે છે ગૌરાંગને કે હવે તો તું ધંધો સંભાળવાનો છો એટલે હિસાબમાં તો તારે ચોકસાઈ રાખવી જ પડશે, તારે મને સાફ જ કહેવું પડશે કે એ પૈસાનું તે શું કર્યું છે. અને આ ઊભો થઈને જતો રહ્યો એ હેમંતભાઈને જરાય ગમતું નથી. જવાબ આપ્યા વિના ગૌરાંગ એના બેડરૂમમાં ચાલ્યો ગયો અને અંદરથી બારણું બંધ કરી દીધું. જો એક તો બેંક એકાઉન્ટનો કઈ જવાબ પણ ન આપ્યો, ત્યાંથી ઊભો થઈને ચાલ્યો પણ ગયો અને બેડરૂમમાં જઈ અને પાછો બારણું એટલે કે દરવાજો પણ બંધ કરી દીધો. ગૌરાંગ ચાલ્યો ગયો એટલે હેમંતભાઈ વધુ ગરમ થયા અને એ દિવસે એ ખૂબ જ ગરજ્યા, એટલે કે બહુ જ ખીજાણા, હદબારું બોલ્યા, કેમ કે એને જરાય ગમ્યું નહીં કે આ ઊભો થઈને પાછો રૂમમાં પુરાઈ ગયો અને હેમંતભાઈને પણ કઈ જવાબ પણ આપ્યો નહીં. મધુબહેને પતિને જેમ તેમ કરી અને શાંત કર્યા પણ હેમંતભાઈ ચોકસાઈ ભર્યા માણસ, એને હિસાબમાં કઈ પણ ગડબડ ગમે નહીં.
બધું એકદમ ચોખ્ખું ને ક્લીન હિસાબ હોવો જોઈએ. એટલે એ આ રકમને ભૂલી ન શક્યા અને સમય મળીએ એ ગૌરાંગને આ રકમનો હિસાબ આપવાનું કહેતા અને ગૌરાંગ એ ટાળતો કે વારે ઘડીએ યાદ કરાવે. જ્યારે પણ એવો સમય આવે તરત ગૌરાંગને પૂછે કે એ પૈસાનું શું થયું, એ પૈસાનું શું થયું, અને ગૌરાંગ એને કાંઈ જવાબ આપે નહીં, એ વાતને ટાળી દે. પણ આ રકમ જે છે એને હેમંતભાઈ ભૂલી શકતા નથી. એને જાણવું જ છે કે એ પૈસા એને ક્યાં નાખ્યા છે, કેમ કે એને હિસાબમાં ચોકસાઈ જ ગમે. આટલી નાની રકમ માટે પિતા પુત્ર વચ્ચે વાત વધી જાય તે પહેલા એક વખત મધુબહેને પુત્રનું માથું ખોળામાં લઈ એના માથે હાથ ફેરવતા પૂછ્યું કે ભાઈ ખાલી આ 5-6 હજાર જેટલી નાની એવી કિંમત માટે આ પિતા ને પુત્ર વચ્ચે આખો સંબંધ બગડી જાય, ખરાબ થઈ જાય અને આજીવન બંનેની વચ્ચે પછી ક્યારેય મેળ ન થાય, એટલી બધી મોટી ગંભીર પરિસ્થિતિ સર્જાય એ પહેલા મારે કંઈક કરવું જોઈએ. એવું વિચારી મધુબહેન એક દિવસ વ્યવસ્થિત જોઈ અને ગૌરાંગનું જે માથું છે પોતાના ખોળામાં લઈ લે છે અને એને વહાલથી પૂછે છે, માથે હાથ ફેરવતા ફેરવતા શું પૂછે છે જો કે ગૌરાંગ, તું શા માટે પેલા એકાઉન્ટનો હિસાબ નથી આપતો, કે તું પપ્પાને કેમ જવાબ નથી આપતો કે એકાઉન્ટના પૈસાનું શું થયું? તને ખબર છે કે તારા પપ્પા કેટલા ચોકસાઈ ભર્યા છે કે એને હિસાબમાં જરાય ગડબડ ગમે નહીં? તું નથી ઓળખતો એને? આ બંગલો, કાર, ફેક્ટરી એમને એમ નથી ઊભા થયા. હિસાબની વ્યવહારની ચીવટને કારણે એ કમાયા છે. કે જો આપણી પાસે આ 4 વ્હીલ છે, બંગલો છે, એટલી મોટી ફેક્ટરી છે, એ તારા પપ્પાએ એમનેમ જ નથી ઊભી કરી. એમની જ્યાં હિસાબની ચોખવટની જે ટેવ છે, હિસાબની જે ચીવટ છે વ્યવહારની, એના કારણે આપણે આજે અહીંયા સુધી પહોંચ્યા છીએ. તારાથી એ રકમ વપરાઈ ગઈ હોય તો તું મને કહે, મારી પાસેથી એ રકમ હું તને આપી દઈશ અને તારા પપ્પા જેટલા નાળિયેરની છાલ જેવા કડક છે એટલા જ પાછા કોપરા જેવા કૂણા પણ છે, એટલે કે નરમ પણ છે, તો એ આ વાતને માની જશે. તું એમને હિસાબ આપતા ગભરાતો હોય તો મને કહી દે, આપણે બંને એ રકમનો કોઈ રીતે ખુલાસો આપી શકીશું. જો શું કહે છે કે ભાઈ તારાથી પૈસા વપરાઈ ગયા હોય તો તું મને કહી દે, હું મારી બચતમાંથી એ પૈસા આપી દઈશ અને આપણે તારા પપ્પાને હિસાબ સમજાવી દેશું. કેમ કે બહાર જો નાળિયેરની છાલ જેટલા કડક છે તો નાળિયેરની છાલ કેમ બહારથી કડક હોય પણ અંદરથી પેલું સફેદ શ્રીફળ એકદમ કૂણું નરમ કોપરું હોય, તો એના પપ્પાની સરખામણી એવી રીતે કરે છે કે બહારથી ભલે કડક હોય પણ આપણે એને સમજાવશું તો એ માની જશે. અને તું મને કહે અને તું તારા પપ્પાને કહેતા જો ગભરાતો હોય તો મને હિસાબ આપી દે, હું એને કહી દઈશ અને આપણે બંને થઈ અને આપણે આ રકમનો ખુલાસો કરી દેશું. એવું કહે છે. પુત્રને બહુ મનાવ્યો ત્યારે એણે માતા સમક્ષ ખુલાસો કર્યો. મધુબહેન બહુ જ મનાવે છે ગૌરાંગને, ઘણી બધી વખત પૂછે છે, એટલે છેલ્લે ગૌરાંગ એને જવાબ આપે છે, એની સામે ખુલાસો કરે છે. શું કીધું જો કે મમ્મી, 3જા વર્ષમાં મારા રૂમ પાર્ટનર તરીકે વિજય કરી અને એક છોકરો હતો. એનું પહેલું સેમેસ્ટર પૂરું થાય તે પહેલા જ એના પિતા મૃત્યુ પામ્યા હતા. જો કે મારા કયા વર્ષની અંદર, તો મારા કોલેજના 3જા વર્ષની અંદર મારા રૂમ પાર્ટનર તરીકે, એટલે કે મારા રૂમની અંદર એક છોકરો રહેવા આવ્યો હતો જેનું નામ શું હતું, તો વિજય હતું. અને એનું પહેલું સેમેસ્ટર પૂરું થાય તે પહેલા, એટલે હજી વિજયનું તો પહેલું જ વર્ષ હતું અને પહેલું જ સેમેસ્ટર હતું, તો તે પૂરું થાય તે પહેલા જ એના પિતાનું શું થઈ ગયું, તો મૃત્યુ થઈ ગયું, એટલે કે મૃત્યુ પામ્યા. એક તો વિજયના ઘરની સ્થિતિ સારી નહીં, જેમ તેમ કરીને એના પિતા વિજયનો ભણાવવાનો ખર્ચ ઉઠાવતા એ આશાએ કે પુત્ર એન્જિનિયર થશે, કમાણી કરતો થશે ત્યારે સુખના દિવસો જોવા મળશે. અને એના ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ હતી, એ એટલા બધા કઈ પૈસાવાળા હતા નહીં, તો પણ એના પપ્પા જે છે એ વિજયને ભણાવવા માંગતા હતા. કેમ કે એવું ઈચ્છતા હતા કે વિજય જો એન્જિનિયર બનશે, સારું ભણતર મેળવશે તો પછી ભવિષ્યમાં અમારા ઘરની પરિસ્થિતિ સુધરશે, તો અમારે પછી આવા દુઃખના દિવસો વિતાવવા પડશે નહીં, એટલા માટે તે તેને ભણાવતા હતા. પછી શું થાય છે જો, પણ એના પપ્પાનું પણ અવસાન થઈ ગયું એટલે વિજયનું ભણવાનું મુશ્કેલ થઈ ગયું. એ એના પિતાની અંતિમ વિધિ પતાવવા ગયો પછી પાછો આવ્યો જ નહીં અને 10-15 દિવસ થયા છતાંય એ ન આવ્યો, એટલે અમે 2-3 વિદ્યાર્થી એને ઘરે ગયા. જો કે એના પપ્પા મૃત્યુ પામ્યા પછીની અંતિમ વિધિની જે બધી ક્રિયાઓ હોય એ પતાવવા ગયો, પણ પછી પાછો એ કોલેજમાં પાછો આવ્યો જ નહીં, અમારી રૂમમાં પાછો જ ન આવ્યો.
અને એના પછી 10-15 દિવસ વીતી ગયા અને અમને ચિંતા થવા લાગી, એ તોય નહોતો આવ્યો. એટલે અમે બધા મિત્રો મળી અને એના ઘરે ગયા હતા. અમે એને મળ્યા ત્યારે ખબર પડી કે આ જે વિજય છે એ અભ્યાસ છોડી અને નોકરીએ જવા જવા માંગે છે, કે વિજયને હવે અભ્યાસ કરવો નથી, એન્જિનિયરિંગ છોડી દેવું છે અને એ ક્યાં લાગી જાય છે? તો નોકરી કરવામાં લાગી જવાનો છે. મમ્મી, વિજય ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. જો પાછો ગૌરાંગ મમ્મીને શું કહે છે કે વિજય ભણતર છોડી દેવાનું કે નોકરીએ લાગવાનું કે, પણ અમને બધાને ખબર હતી કે વિજય ભણવામાં ખૂબ જ હોશિયાર હતો, એ બહુ જ હોશિયાર હતો. 1.5 વર્ષ માટે એની આખી કેરિયર રોળાઈ જતી હતી. એટલે અમે 5-6 વિદ્યાર્થીઓએ નક્કી કર્યું એનો કોલેજનો હોસ્ટેલનો ખર્ચ આપણે ભોગવી લેવો. જો શું કહે છે કે ફક્ત ખાલી 1.5 વર્ષની ફી માટે એનું આખું કરિયર, એની આખી લાઈફ, એનું આખું જિંદગી ખરાબ થઈ જતી હતી. એટલે અમે 5-6 મિત્રોએ નક્કી કર્યું કે આ બિચારાને ખાલી 1.5 વર્ષ કોલેજ ને હોસ્ટેલના બાકી રહે છે, એટલે આપણે બધા મિત્રો થઈ અને એનો ખર્ચો આપણે ભોગવી લેશું, એટલે કે ઉઠાવી લેશું, જેથી કરીને આગળ અભ્યાસ કરી શકે. મેં પહેલા બેંક એકાઉન્ટના 5,500 રૂપિયા વિજય પાછળ ખર્ચી નાખ્યા. એટલે જો કે અમે બધા મિત્રોએ નક્કી કર્યું હતું કે એનો ખર્ચો આપણે ઉઠાવીશું, એટલે મારા બેંક એકાઉન્ટમાં જે 5,500 રૂપિયા પડ્યા હતા એ મેં વિજય પાછળ ખર્ચ્યા, એટલે કે એને મદદ કરી. પપ્પાને હું કેવી રીતે હિસાબ આપું? એ ચીડાઈ. તો જો ગૌરાંગ શું કહે છે કે આવી વાત થઈ કે મેં એ પૈસા વિજયને આપ્યા છે, એની મદદ કરી છે, તો હવે મારે આ વાતનો હિસાબ પપ્પાને કેમ આપવો? એ ચીડાઈ તો, એટલે વધારે ખીજાય તો એમ. મધુબહેન હસ્યા અને કહ્યું. આ ગૌરાંગની આખી વાત વિજયવાળી સાંભળી અને મધુબહેન એટલે એના માતા હસી પડે છે અને એને કહે છે કે બેટા બસ આટલી જ વાત છે ને? પછી તારો પેલો દોસ્ત વિજય ગ્રેજ્યુએટ થયો ખરો? જો પછી પાછા પૂછે કે લ્યો એટલી અમથી વાત છે, હવે તું મને કે તારો દોસ્તાર પેલો વિજય જે છે જેની પાછળ તમે ખર્ચો કર્યો હતો તે ગ્રેજ્યુએટ થયો? એવો સવાલ કરે છે. હા, યુનિવર્સિટીમાં ડિસ્ટિંક્શન સાથે પહેલા વર્ગમાં પાસ થયો. જો ગૌરાંગ શું કહે કે હા, કેમ નહીં, ગ્રેજ્યુએટ તો થયો પણ આખી યુનિવર્સિટીમાં પહેલા વર્ગમાં પાસ થયો, એને ડિસ્ટિંક્શન પણ મળ્યું, એટલે કે ફર્સ્ટ રેન્ક આવ્યો, એવી રીતે તે પાસ થયો. ચાલ, તારા ખર્ચેલા પૈસા લેખે લાગ્યા, હવે આ વાત તું મારા પર છોડી દે. મધુબેન શું કે તે તારા મિત્રની પાછળ જે કઈ ખર્ચો કર્યો એ એને પહેલો નંબર લાવી અને એ ખર્ચાને સફળ કરી નાખ્યો, અને હવે તું આ આખી વાત મારા ઉપર છોડી દે. તારા પપ્પાને મનાવવાનું શું કહેવાનું એ બધું હું સંભાળી લઈશ. 2-3 દિવસ પછી હેમંતભાઈ જ્યારે મૂડમાં હતા, એટલે કે સારા મિજાજમાં કે સારા મૂડમાં હતા, ત્યારે મધુબહેને પતિને ગૌરાંગના પેલા એકાઉન્ટનો હિસાબ આપ્યો અને આખી વાત વિગતવાર કીધી કે ભાઈ એના રૂમ પાર્ટનર તરીકે વિજય આવ્યો હતો, એના પપ્પાનું અવસાન થયું, છોકરો ભણવામાં હોશિયાર હતો પણ પૈસાની કમી હતી, એટલે બધા મિત્રોએ નક્કી કરી અને એને મદદ કરી. આવી રીતે જે છે એ મધુબહેન આખી વાત પેલા હેમંતભાઈને કહે છે. અને વાત સાંભળીને હેમંતભાઈ ખૂબ જ ખુશ થયા અને બોલી ઉઠ્યા કે મારા છોકરાએ જે સારો નિર્ણય લીધો એનો મને આનંદ છે. જો હેમંતભાઈ શું કહે છે, એ તો આ વાત સાંભળીને ખુશ થઈ જાય છે. ગૌરાંગ તો ખોટી ચિંતા કરતો હતો કે પપ્પા ચીડાશે, અને હેમંતભાઈ શું કહે છે કે મારા છોકરાએ આ જે બેસ્ટ નિર્ણય લીધો એ જાણી અને હું ખુશ થયો. એ છોકરો નિર્ણય કરતા તો શીખ્યો ને. ગૌરાંગ પાસે મારી જે અપેક્ષા હતી તે આ જ હતી. નિર્ણય લેતા શીખો. ખોટો નિર્ણય લેવાઈ જાય તો એના અનુભવને ધ્યાનમાં રાખી બીજા નિર્ણયો લ્યો. જો હેમંતભાઈ શું કે હું આ જ ઈચ્છતો હતો અને હું આ જ નિર્ણયોની વાત કરતો હતો કે જો કોઈ પણ સાચો કે ખોટો એક વખત નિર્ણય લેવો જોઈએ. સાચો નિર્ણય લેવાય તો બહુ સારી વાત છે, પણ જો ભૂલથી ખોટો નિર્ણય લેવાઈ જાય તો એના અનુભવ ઉપરથી આપણે શીખવું જોઈએ, અને એમ શીખતા શીખતા જ આપણે આગળ વધી શકીએ છીએ. એટલે મારી ગૌરાંગ પાસે આ જ અપેક્ષા હતી જે એણે પૂરી કરી. અને બીજા દિવસે પિતા પુત્ર ઓફિસમાં બેઠા બેઠા કામ કરી રહ્યા હતા. ત્યાં અચાનક હેમંતભાઈએ પૂછ્યું. જો માતાએ બધી આ વાત કરી દીધી. એના બીજા જ દિવસે પિતા અને પુત્ર બંને સાથે મળી અને ઓફિસમાં કંઈક કામ કરતા હતા. એમાં અચાનક જ
પિતા જે છે એટલે કે હેમંતભાઈ છે તે ગૌરાંગને પૂછે છે, શું પૂછે છે કે પછી તારા પેલા દોસ્ત વિજયને નોકરી મળી ગઈ? ન મળી હોય તો મને કહે, એસોસિએટેડ કેમિકલ્સ વાળાને એક સારા કેમિકલ એન્જિનિયરની જરૂર છે. જો એના પપ્પા શું કહે કે તારા દોસ્તને તે પેલા મિત્રને ભણાવ્યો, એને હવે પાછી નોકરી મળી છે કે નથી મળી? જો ન મળી હોય તો મને કે, તો મારી પાસે એક સારી નોકરી છે કે એક એસોસિએટેડ કંપની કેમિકલ્સ વાળાને એક સારા કેમિકલ એન્જિનિયરની જરૂર છે, તો હું એને નોકરી પણ અપાવી દઉં. એટલે આ સાંભળીને તો ગૌરાંગ ખુશ થઈ ગયો હશે અને આવી રીતે એના બેંક અકાઉન્ટનો હિસાબ પણ પપ્પાને અપાઈ ગયો અને મમ્મી પપ્પાને ગૌરાંગ ત્રણેય ખુશ થઈ ગયા અને વિજય જેવા એક છોકરાનું જીવન પણ બદલી ગયું. વરસ્યા અનરાધાર એનું જે એ નામનું કઈ પુસ્તક કે સાહિત્ય હશે એમાંથી આ સરસ મજાની સ્ટોરી લેવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આ પાઠ પૂરો કરીએ છીએ અને 3 થી 12ની નીચેની પીડીએફ કે પીપીટી જો તમારે લેવી હોય તો એ પણ તમને મળી રહેવાની છે. તો એ પીપીટી કે પીડીએફની અંદર શેનો સમાવેશ થાય છે? તો જો સૌથી પહેલા તો સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન, સમજૂતી અને સ્વાધ્યાયનું સોલ્યુશન, પછી ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો અને સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપરો પણ તમારે જો જોતા હોય તો તમને મળી રહેશે. એના માટે વોટ્સએપ પર પીડીએફ કે પીપીટી મેળવવા માટે આપણો જે કોન્ટેક્ટ નંબર છે 7046222254, તમે એના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. અથવા તો તમે આપણી ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે એ પણ તમે ડાઉનલોડ કરી શકો છો પ્લે સ્ટોરમાંથી અને એમાંથી પણ તમને આ બધી જ વસ્તુઓ મળી રહેશે. ચાલો હવે આપણે આ પાઠના શબ્દાર્થ જોઈ લઈએ. તો સૌથી પહેલા તો તમને એડમિશન એટલે બધાને જ ખબર છે શું થાય? પ્રવેશ. પછી ચાદર એટલે કે ઓછાડ. પછી બાલદી એટલે કે ડોલ. ગલેફ એટલે કે ગાદી તકિયાના કવર કે એમની ખોળ જેને આપણે કહેતા હોય. ચીવટ એટલે કાળજી. કરિયાવર એટલે કે પહેરામણી. અથવા તો આપણે એવું પણ કહી શકીએ કે દીકરીની સાથે જે બધો સરસામાન આપણે મોકલતા હોય એના ઘરની જરૂરિયાત પ્રમાણે એ. પછી ફેકલ્ટી એટલે કે વિદ્યા શાખા. ફળીભૂત એટલે કે સાર્થક થવું અને ક્ષેમ કલ્યાણ એટલે કે સુખ શાંતિ. જે દીકરા માટે મધુબહેન વિચારતા હતા તે. સિંધરી એટલે કાથીની દોરડી, આપણે કાથીનો ખાટલો પણ ભરાવીને ત્યારે સૂતળી જેવો યુઝ કરીએ તે. પછી વિયોગ તો વિરહ, જુદા પડવું તે. મેસ એટલે કે ભોજનાલય. તાડુકી ઉઠવું એટલે કે ગુસ્સામાંથી બરાડી ઉઠવું અને યુનિવર્સિટી એટલે કે વિશ્વવિદ્યાલય અથવા તો વિદ્યાપીઠ. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે કે થોડા રૂની ઓઢવાની એક પ્રકારની ગોદડી, તો જેને આપણે રજાઈ તરીકે ઓળખીએ છીએ. એના પછી સુખના દિવસો જોવા, તો જીવનમાં સુખ શાંતિ આવવી. પારકીમાં જ કાન વિંધે એટલે બીજાના કબજામાં બાળક રહે પણ માવતરનું કહ્યું ન માને, કે ભાઈ શિક્ષકનું માને પણ માતા પિતાનું ન માને, એમ બીજા લોકોનું માનીને એ રીતે જીવન જીવે પણ ઘરે ને ઘરે ખુદના વડીલોને સલાહ આપતા હોય તો કદાચ એ માને નહીં. એટલે આ સાથે આપણે આ સંપૂર્ણ પાઠની સરસ મજાની સમજૂતી જે છે એ પૂરી કરીએ છીએ અને હવે આપણે આના નેક્સ્ટ લેક્ચરની અંદર આ જ પાઠનું આખું સ્વાધ્યાય જે છે એ આપણે જોશું. થેન્ક યુ સો મચ.